સમાજમાં અત્યારે ન થવાની ઘટનાઓ આજ જ મેં ન્યૂઝમાં ક્યાંક જોયું. આપણા જ ભારતના કોઈ રાજ્યમાં લગભગ આઈએસ અધિકારી કે આઈપીએસ અધિકારી એવડા કોઈ બેન, જુવાન બેન છે, એને એ જોવા માટે કે આપણા સમાજમાં દીકરીઓ કેટલી સુરક્ષિત છે એટલે જોવા માટે પોતાની એક આખી એવડી મોટી અધિકારી એની ટીમ ગોઠવી દીધી બજારોમાં સુપી રીતે. પોતે એકલી કોઈ બસ સ્ટેન્ડ જેવું હતું ત્યાં દીકરી ઊભી તો કમસે કમ થોડીક વારમાં 40 વખત એને હેરાન કરવામાં આવી. કોઈ પણ મોટરસાયકલમાં જુવાનડા નીકળે, એક નીકળે, બે નીકળે, ત્રણ નીકળે, એક નીકળે, ઊભા રાખે, ન બોલવાના શબ્દો બોલે, જોતા જાય, ન બોલવાનું બોલતા જાય. અમુક કલાકમાં એને કલાક બે કલાકમાં 40 વખત હેરાન કરવામાં આવી આઈપીએસ અધિકારીને. પછી તો એની ટીમ આખી ગોઠવાઈ ગઈ હતી. જે ગાડી નીકળીને નંબર લેવાઈ જતા હતા કોઈને ખબર ન હોય આ તો જુવાન દીકરી એને એમ કે એકલી છે, એને ખબર નથી કે આ કઈવડી અધિકારી છે, એને તો જોવા માટે. પણ આવડો આંકડો આજે આવતો હોય પછી આપણે વાતો કરતા હોય કે આપણે પ્રગતિ, આપણે એટલે આખી દુનિયાએ મંગળ સુધી પૂગી ગયા, ચંદ્ર સુધી પૂગી ગયા, એવી જો વાતો કરતા હોય તો એ મંગળ ને ચંદ્રમાં ક્યાંય જવાની જરૂર નથી. અહીંયા ખાલી ઉડતા આવડી જાય તો ઘણું છે. હજારો કિલોમીટરની સ્પીડમાં આજે માણસ આકાશમાં ઉડવા શીખી ગયો, પણ ધરતી માથે કેમ હાલવું એ નથી ખબર. એ આપણા બાપ દાદાઓને ખબર હતી. કોઈ પણ ગામનો જુવાન એક ગામેથી બીજે ગામ આવતો ને હાલીને પૂછી જો આમાં વડીલો હોય એને તો હાલીને જાતો હોય કે અમારી બેન દીકરી છે ને ફલાણા ગામ જીતપુર એને જવાનું છે તો કે આવો ને બેન ભાઈ આવો. અને ઈ કે ભાઈ ફલાણા ગામનો ફલાણા ભાઈનો દીકરો છે. આ મોટી બ્રાન્ડ હતી. બ્રાન્ડ એટલે શું? આ કાંઈ લોગા બેરે એ થોડી બ્રાન્ડ. બ્રાન્ડ તો બાપ દાદાના કુળની પરંપરાની બ્રાન્ડ હોય છે, બીજી કોઈ બ્રાન્ડ ન હોય. બીજી બ્રાન્ડ તો દેખાડવાની નકર્યા ઓલા જ છે બધા. ઈ બ્રાન્ડ હોય છે અમુક પરિવારનું કુટુંબ કે ફલાણા ભાઈનો દીકરો તો કે મોકલી દો દીકરીને એના ભેગી. અને જીતપુર સુધી પૂગી જાય, પાછું વળી ન જોવે, દીકરી વાહે નાડાવા હાલી આવતી હોય, એને ફિલિંગ આવે કે મારો માનો ઝીણો વીર આગળ હાલ્યો જાય છે. આ આપણી પરંપરા હતી. અને એ પરંપરામાં તેથી બેન દીકરીની ઇજ્જત માટે કોઈ પણ હોય અનેક ઇતિહાસો છે. આપણે મારે એક પ્રસંગ આગળ જતા હું એક બે કહીશ આપને. થોડુંક મારું સાહિત્ય આમ વજનદાર લાગશે તમને. સાચું ઘી હોય ને પચાવવામાં થોડીક વાર લાગે. મને ઓલું ફાવે પોચું આગળ કરવા મળતું મિમિક્રી. તમને આ ન આવે, તમે કકડાટ દાંત કાઢ નાખો, બધું સાચું. પણ મને એમ થાય ને માં ઉમિયાની પ્રતિષ્ઠા અને આટલી સંખ્યામાં આપ બધા હો તો એવી વાતો કરવી જોઈએ. તમે 2 દી પછી નહીં, મહિના દી પછી યાદ આવે કોકને ગોલી વાત અદ્ભુત હતી, આવું બન્યું હોય છે. આ આપણી ધરતી છે. એ વાતો મારે આપના આગળ. બાકી તો કેટલાય રખડે છે નાથ મોરડા વગરના. ધર્મમાં એને જ બોલાવજો, તમારે પ્રસંગમાં અમુકને જ બોલાવજો, નકર અમુકને અડવાય નહીં, અભડાવવું. સાંભળજો, હું અહીંથી ચોખ્ખે 21મી સદીમાં જાહેરમાં કહું છું. હમણાં આપણે ત્યાં એવું બહુ હાલે અભડાવવાનું. એ તો પહેલેથી જ હાલે છે, હવે તો ઓછુંથી પણ બહુ ઓછું હજી નથી થયું. એટલે હું તો મારા જાહેર પ્રોગ્રામમાં કહું છું કે અભડાવવાનું ચાલુ જ રાખજો. પણ અભડાવવું કોનાથી એ હવે અહીંથી કહી દઉં. જે હગા ભાઈઓ હારે કોર્ટે સીડ્યા હોય ને એનાથી અભડાઈજો, એને અડતા નહીં. બેન દીકરીની ઇજ્જત ન કરતો હોય ને એનાથી અભડાઈજો. બાકી જ્ઞાતિ જાતિવાદમાં અભડાવવાનું છે જ નહીં. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે તમારા ગામમાં કોક દીક ગામ હોય ને ગામડું તો એના સરપંચ નક્કી કરે ને વડીલો નક્કી કરે. સોસાયટી હોય તો એ સોસાયટીના પ્રમુખો નક્કી કરે. અઠવાડિયે એકવાર ગામની પરવાડે દલિતનું ઝૂંપડું હોય, દેવી પૂજકનું ઝૂંપડું હોય, વાલ્મીકી સમાજને ઝૂંપડે જાયજો, એને એમ કહેજો તમારી દીકરીને ઢીંગલીને ઘડીક મોકલો નહીં, આજે એના હાથે અમારે ઠાકરની આરતી કરાવવી છે. આવું જ્યારે સમજાઈ જાય ને તેથી હકીકતમાં ઉમિયા રાજી થાય, ઠાકરે રાજી થાય. પણ એક વાતની આબડસેટ રાખજો. પોતાના કુટુંબનું કરી નાખ્યું હોય, ભાઈબંધોને નો છોડાવે, એનાથી અભડાતા રહેજો ને છેટા રહેજો. એના ભેગા પાર્ટનરે નો થતા. ઘણા માણસ શીશુડા જેવા હોય, આપણને ખેંચતા જાય ને રસ કાઢી લઈએ. આપણને એમ થાય આ તો હારો માણસ બહુ ખેંચે છે, બધું ભરતો જાય ને પાર્ટનર થયા એટલે તમારું પૂરું. છેલ્લે ખબર પડે કે આ ઓલો કહેતો તો એ સાચું, પણ હવે તો ડૂબી ગયા, હવે શું થાય? એનાથી અભડાઈજો. આ આપણે છે એના માટે છે. જ્ઞાતિ કોઈ ઊંચી નીચી હોય જ નહીં, જેના કર્મ ઊંચાઈ ઊંચો ને કર્મ નીચાઈ નીચો. હા, એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ પરંપરાની વાતો કરવા માટે જ્યારે આવ્યો છું ત્યારે મારે અહીંથી સપાખરા થોડા કહેવાનું મન થાય. ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગબારે જોકે તાસ મોટર રાતી માથે ઉતર્યા ધારાર તાતો જીગોડા મોરલા માથે વાહરી મડાણી જડી હે ધારા મેઘ રાજા મડાણા.
હાચો 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 એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. जाग जाएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. રામ ક્યારે આવે? કોક દીક જ જ્યારે મંદિર બનાવવાની આ વાત થઈ ત્યારે આમાં કેટલાય જણાએ દાન આપ્યું છે, એવા કેટલાય મિત્રો છે, કેટલાય વડીલો છે, બરોબર. પણ રામ આએંગે કોને કે ઓસિંતાના આવી અને ભાઈ જેમ અશ્વિનભાઈને એમ લાગે અને એમ કહી દે કે મારા તરફથી કેટલા કીધા મહેશભાઈ? 37 લાખ રૂપિયા હું આપું છું, આને રામ આવ્યા કહેવાય. આ બાજુથી કૃણાલભાઈ ને, હા હા કૃણાલભાઈ કે હું આવી રીતે મદદ કરું છું એને રામ આવ્યા કહેવાય. રામ ક્યારેક જ આવે ને કોકને જ આવે ભલા માણસ. એટલે ભાઈ મને સપાખરાનું કહે છે, એટલે સનાતન માટેનું સપાખરું છે. સનાતન ધર્મ ક્યારનો છે તમારો? આપણને કોઈ પૂછે ને કે કેટલા વર્ષથી છે તો સાંભળો એનું સપાખરું બહુ સરસ છે. કાંઈ ન હોતા પવન પાણી જાળા ધાળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધારા રમૈયા રામ હી રામ. તો અંગના સજાएंगे. આપણે ત્યાં આ ગીત બહુ સરસ છે, પણ રામ ક્યારેક ક્યારેક આવે, ઓસિતાનો આવે. કોઈ ગરીબ બેન દીકરી હોય અને એમને વિધવા બાય હોય, એમને દીકરી દીકરાના લગ્ન હોય અને એની પાસે પૈસા ન હોય ને ઓસિતાનો જઈને ઊભો રહી અને એમ કહે બેન આલે મારે માતાજીની દયા છે, મારા તરફથી આટલા આપું છું, કોઈને હું કહીશ નહીં, તારાથી થાય તો દેજે, નકર બેનના કાપડામાં આને રામ આવ્યા કહેવાય. એવી તો અનેક વાતો છે, પણ એક વાત મને વધારે ગમે, આપને કહી દઉં. આફ્રિકાના જંગલમાંથી નીકળેલા એનાકોન્ડા નામના અજગરે શિકારને ભરડામાં લીધો હોય એમ મુંબઈની તાજ હોટલને ભરડામાં લીધી 26/11 આતંકવાદીઓએ. અને કસાબ
અને એના સાથીઓ નરાધમો જ્યારે મારતા 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 નીકળ્યા હતા હોટલમાંથી AK-47 હાથમાં ઊભી રોડે બજારે ગમે એને મારતા જતા હતા એવે ટાણે એક 4 વ્હીલમાં બેઠા અને એ 4 વ્હીલ હાલતી થઈ આગલી સીટમાં કસાબ બેઠો તો બાજુમાં એનો આતંકવાદી સાથી હાંકતો તો વાહે હતો બે અને એ હાંકતા જાય ને ઊભી બજારે રોડે ગમે એ મોજ આવે ત્યારે ધધ કરતા ગમે એને મારી નાખતા જતા હતા માટિયા મેં કહેવાતા હોય ને જેના પાસે હારા હારા હથિયાર હોય એ ટોડલા આડા દેવા માંડ્યા હતા જોજો રામ આવ્યો કોને કહેવાય ટોડલા દેવા માંડતા હતા એ વખતે એક લાકડી ખાલી હાથમાં માથા માથે મહારાષ્ટ્રન પોલીસની ટોપી હાથમાં લાકડી અને ઈ પોલીસ વાળાએ ગડગડતી દોટ મૂકીને ગાડીને આડો ફર્યો કેવી ઘટના છે આખું મુંબઈ ધ્રુજતું હતું આતંકવાદીઓએ હળગાવી હતી તાજને મુંબઈ આખું ધ્રુજતું હતું ફર્યા આડો ફર્યો હળી કાઢીને આ છે દરવાજો ખોલ્યો રામ આવ્યા કોને કહેવાય તાકાત કોને કહેવાય જીગર કોને કહેવાય જોજો આ તો હમણાંની વાત છે આમ દરવાજો ખોલ્યો કસાબે સીધી જ અહીંયા AK-47 અહીંયા રાખ્યો અને ઘોડો દબાવ થતા તો વાહે ડૂસો નીકળી ગયો પણ એ વિંધાઈ જાતા એ કસાબનો વિંધાતા એ કસાબનો કાટલો પકડી અને એને પછાડી પકડાવી અને પછી શ્વાસ છોડ્યા એ તુકારામ પોલીસ વાળાને રામ આવ્યા કહેવાય ભલા માણસ રામ આયેંગે તો અંગના સજાએંગે આને રામ આવ્યા કહેવાય ક્યારેક જ આવે રામ આવે તો કોકદીક આવે એટલે કે છે राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्म के सारे पाप मिट जाएंगे राम मेरी ओढ़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर मेरी गंगा से तो बह गया हो ये सात समंदर कोई